શેર હોલ્ડર ગોવિંદના કંપનીનું નામ શું આપ્યું છે એમ અને શેર હોલ્ડર નામ શું આપ્યું છે ગોવિંદ ના 600 ઇક્વિટી શેર શેરના છેલ્લા હપ્તા પેટે 3 લેખે નહીં ભરી શકતે હોવાને કારણે જપ્ત કર્યા છે. કયો હપ્તો નથી ભર્યો? છેલ્લો હપ્તો નહીં ભરી શકવાને કારણે જપ્ત કર્યા. હવે અમને એવું કીધું શેરની મૂળ કિંમત કેટલી છે? 10 મંગાવેલા છે. ચાલો લખી દઈએ પહેલા શેર દીઠ દાર્શનિક કિંમત એટલે ઉપર જે 4 વાક્ય લખતા ને તે અત્યારે નીકળી જશે. સૌપ્રથમ જે આપણે 4 વાક્ય લખતા હતા બહાર પાડેલ શેર મળેલ અરજી વધારાની અરજીને મંજૂર કરશે ત્યાર પછી આપણે લખતા હતા શેર દીઠ દાર્શનિક કિંમત 10. આગળ એમાં અરજી વખતે 4 શેર અરજી વખતે કેટલા આપ્યા છે? 4 શેર અરજી સાથે 4 શેર મંજૂરી સાથે કેટલા આપ્યા છે? 3. યાર જો ભરેલા છે પણ એમણે એમ કીધું ગોવિંદનો પ્રથમ હપ્તો અથવા તો આખરી હપ્તો 3 રૂપિયા ભરેલો નથી. આજો આ ભરેલો નથી. કોણ? ગોવિંદના કેટલા છે? 600 છે. ગોવિંદના કેટલા? 600. ગોવિંદના 600 શેર પર 3 લેખે આખરી હપ્તો બાકી. વાક્ય જો બેસી ગયો. ગોવિંદના 600 શેર પર 3 લેખે આખરી હપ્તો બાકી. 10 એ 10 રૂપિયા મંગાવેલા છે. મંગાવેલા બધા એટલે 10 પૂર્ણ ભરપાઈ. એટલે આપણી પાસે આ કિંમત થઈ ગઈ. જો શેર દીઠ દાર્શનિક કિંમત 10 થઈ ગઈ. હવે જોજો આ 600 શેર પર 3 લેખે આખરી હપ્તો બાકી એટલે કંપનીએ શું કર્યું? કાર્યવાહી કરી અને એના શેર જપ્ત કર્યા છે. જો પહેલું જ વાક્ય કીધું છે જો કે ગોવિંદના 600 શેર પર શેરના છેલ્લા હપ્તા 3 નહીં ભરી શકતેલ હોવાથી જપ્ત કર્યા. એટલે આ જે એરો જાય છે ને આ જો આ શેર જપ્તીનો એરો છે. શેર જપ્તી અહીં જ્યાં એરો જશે એટલે આપણી રેગ્યુલર આમદન શું અને આના પછીની રીતમાં અરજીની 2 આમદન, મંજૂરીની 2 આમદન, આખરી હપ્તાની 2 આમદન જે તમને ઓલરેડી આવડતી છે છતાં ફરી વખત રીકેપ થશે. હવે જપ્તીની 3 આમદન તેમાં ખાલી જપ્ત કર્યા તેની એક જ અત્યારે આપણે શીખીએ છીએ. બીજી ત્રીજી હજુ તો બાકી છે. તો શેર જપ્તીની 1 આમદન તો આપણી પાસે વિચારી લેજો. મારી પાસે નંબર 1 ખાલી જગ્યા શેર જપ્ત કર્યા. જેટલા શેર પર પૈસા બાકી છે તેટલા શેર જપ્ત કર્યા. આખરી હપ્તો કેટલા શેર પર બાકી છે? 600. તો 600 શેર જપ્ત કર્યા. કેટલા શેર જપ્ત કર્યા? 600. હવે મારી પાસે વિચારી 600 શેર પર તો જો આખરી હપ્તા પછી જો આ આખરી હપ્તા પછી જપ્ત થયો. આખરી હપ્તા પછી એનો અર્થ કે એ શેરને નામ આપી દે પૂર્ણ ભરપાઈ. આપણે કયો શેર આપી દે? પૂર્ણ ભરપાઈ શેર જપ્ત થયો. બીજો એક ટોપિક એમ કહેવાય છે કે દાર્શનિક કિંમતે બહાર પાડેલ શેર જપ્ત કર્યો. બીજો અર્થઘટન કયો કેવો છે? દાર્શનિક કિંમતે બહાર પાડેલ શેર જપ્ત કર્યો. હવે મારી પાસે વિચારી તો યાદ રાખજો શેર જપ્ત કરેલ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કાઉન્સમાં જપ્ત કરેલ શેર આ રીતે લખતા હતા. જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલ રકમ. આ શબ્દ છે શેર દીઠ મંગાવેલ રકમ. આપણી પાસે આ તો અહીંયા વિચારજો જપ્ત કરેલ શેરની સંખ્યા કેટલી છે? જો 600. કેટલી છે? 600 ગુણ્યા શેર દીઠ મંગાવેલ રકમ. હવે જોજો અહીંયા ડાયરેક્ટ આ વાક્ય યાદ રાખ્યા ના કરતા પૂર્ણ ભરપાઈ હોય ને પૂર્ણ ભરપાઈ કયો? પૂર્ણ ભરપાઈ તો દાર્શનિક કિંમત બેઠી મૂકી દેવાની. પૂર્ણ ભરપાઈ હોય ત્યારે અહીંયા કઈ કિંમત લખી દેવાની? દાર્શનિક કિંમત. યાદ રાખજો પૂર્ણ ભરપાઈ હોય ત્યારે અહીંયા કઈ કિંમત લખવાની? દાર્શનિક કિંમત. અપૂર્ણમાંની તો દાર્શનિક કિંમત કેટલી છે? 10 એટલે 6000 રૂપિયા. હવે પ્રીમિયમ હોતે તો રૂલ્સ કે જો પ્રીમિયમની રકમ બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કરો. પણ પ્રીમિયમનો મુદ્દો નથી. હવે બીજા સ્ટેપ પર જો પહેલા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પછી પ્રીમિયમનો રૂલ્સ. ત્રીજા સ્ટેપમાં જેટલું બાકી છે તેટલું જમા કરો. બાકી શેર મંજૂરી છે
નથી. બાકી શેર પ્રથમ હપ્તો કે આખરી હપ્તો બંને ચાલે. બાકી શેર પ્રથમ હપ્તો કે આખરી હપ્તો, યાદ રાખજો. બાકી શેર પ્રથમ હપ્તો કે આખરી હપ્તો, તે બાકી શેર આખરી હપ્તા ખાતે, બાકી શેર આખરી હપ્તા ખાતે કે ને તે શેર જપ્તી ખાતે. તેમાં એવું કીધું કે આ શેર જપ્તી જે છે આ તમારે ક્વેશ્ચન નાખવા શોધવાની. ચાલો લઈ લે. બાકી શેર હપ્તો, જો ગોવિંદના 600 શેર પર 3 લેખે આખરી હપ્તો બાકી. 600 શેર ગુણ્યા 3 એટલે 1800 રૂપિયા. એનો અર્થ 6000 માંથી 1800 ગયા, કેટલા રૂપિયા થઈ ગયા? 4200. હવે અહીં ખાસ તાળો આ આવડવું જોઈએ. તાળો 600 શેર જપ્ત કરેલા શેર પર શેર દીઠ કંપનીને મળેલ રકમ, શેર દીઠ કંપનીને મળેલ રકમ ઇઝ ઇક્વલ ટુ શેર જપ્તી, એક શેરની જપ્તી. તો જો અહીંયા જોજો, ગોવિંદના 600 શેર પર 3 બાકી, આ 3 બાકી એટલે આ ક્લોઝ કરી દો. 10 માંથી 3 બાકી તો મળેલી રકમ કેટલી? 7. જો બેઠી વંચાય છે 7 રૂપિયા. એટલે જપ્ત કરેલ શેર પર કંપનીને શેર દીઠ મળેલ રકમ, આ શેર દીઠ મળેલ રકમને ડબલ સર્કલ કરી દેજો, કામ આવવાનું છે સેકન્ડ સ્ટેપ. 600 ગુણ્યા 7 42. આ રીતે શેર જપ્તીની આમનો બાજે લખાશે. શેર જપ્ત કર્યા તેના બાજે, શેર જપ્ત કર્યા તેના. બીજો દાખલો જોજો, પોઈન્ટ નંબર 2 માં વિચારીએ. એન લિમિટેડ પ્રેમાભાઈ ને 2421, કંપનીનું નામ છે એન લિમિટેડ, એટલે કંપનીના ચોપડે આમ નામ થાય છે એમ વિચારવાનું. યાદ રાખજો, એન લિમિટેડ શ્રી પ્રેમાભાઈ ને 2421 10 નો 1 શેર પર પ્રથમ હપ્તા પેટે 2 નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા. કયો હપ્તા નહીં ભરેલો? પ્રથમ. જો પ્રથમ હપ્તો નહીં ભરેલો જેના કારણે જપ્ત કર્યા. પ્રેમાભાઈ પાસે અરજીના 3, મંજૂરી પેટે 3, અંડરલાઈન જો કંપનીને અત્યાર સુધી 8 મંગાવડા છે. જો વાક્ય આવ્યું છે કંપનીએ, આવું વાક્ય આવ્યું છે કંપનીએ અત્યાર સુધી 8 મંગાવેલ છે. હવે જોઈએ આપણે શેર દીઠ દાર્શનિક કિંમત કેટલી છે તે વાંચીએ. જો શેર દીઠ દાર્શનિક કિંમત 10 રૂપિયા છે, જેમાં શેર અરજી કેટલી છે? જો શેર અરજી આપ્યું છે અરજીના, જોજો અરજી પેટે 3, બીજી લાઈનમાં એન્ડિંગ પર, અને શેર મંજૂરી કેટલી આપી છે? જો મંજૂરીને પણ 3. આ મળેલા છે. મળેલી રકમ ઇઝ ઇક્વલ ટુ શેર જપ્તી. મળેલ રકમ ઇઝ ઇક્વલ ટુ શેર જપ્તી. તે એક શેરની જપ્તી કેટલી થઈ ગઈ? 6. અગાડી પ્રથમ હપ્તો કેટલો છે? પહેલી લાઈનમાં આપ્યો છે. જો પ્રથમ હપ્તા સાથે કેટલો છે? 2 નહીં ભરેલો. આ 2 નહીં ભરેલો હોવાને કારણે કોણે નથી ભરેલો? પ્રેમાભાઈ ના કેટલા શેર? 2400 શેર કે વાક્ય બેસી ગયો. જો પ્રેમાભાઈના 2400 શેર પર 2 લેખે પ્રથમ હપ્તો બાકી. આ જે એરો બતાવે છે જમણી સાઈડ એ બાકી હપ્તાનો. કયો? બાકી હપ્તાનો જપ્ત કર્યો. હવે 8 મંગાવેલા છે એટલે મંગાવેલી રકમ અહીંયા જ થઈ ગઈ. જો બેઠી 8 મંગાવેલા, 6 ને 2 8 જ થયા. આપણે કેટલા લાવતા છે યાદ છે? કેટલા લાવતા છે? 10 લાવતા છે. એનો અર્થ કે આખરી હપ્તો હજુ બાકી. આખરી હપ્તો આ ક્વેશ્ચનમાં કેટલો? 10 લાવવા માટે કેટલા ઘટે? 2. હવે જોજો અહીંયા આખરી હપ્તા પછી જપ્ત થયો છે. જો આ આખરી હપ્તા પછી જપ્ત થયો એટલે કયો સે થઈ ગયો? પૂર્ણ ભરપાઈ. બાજુમાં જો ટેલી કરો, આખરી હપ્તા કરતા પહેલા સે જપ્ત થયો એટલે કયો કહેશે? અપૂર્ણ, હજુ પૂરેપૂરા મંગાવ્યા નથી. અહીંયા 10 એ 10 મંગાવડા છે. જો દાખલા નંબર 1 માં દાર્શનિક કિંમત બધી જ જો મંગાવે પછી ની ભરીને જો જપ્ત કરે તો પૂર્ણ ભરપાઈ.
અહીંયા દાર્શનિક કિંમત હજુ મંગાવી નથી પૂરેપૂરી, તે પહેલા જ શેર લઈ લીધા, એનો અર્થ કેવો કહેશે? અપૂર્ણ ભરપાઈ. તો પોઈન્ટ નંબર 1 ખાલી જગ્યા શેર જપ્ત કર્યા. ચાલો ખાલી જગ્યા શેર જપ્ત કર્યા. આપણું વાક્ય આ રીતે છે. તો અહીંયા કેટલો લખાશે? 2400 શેર. કૌંસમાં આપણી રીતે એક શબ્દ પ્રયોગ કરવો છે. પૂર્ણ ભરપાઈ છે કે અપૂર્ણ ભરપાઈ છે તે નક્કી કરો. કયો છે? અપૂર્ણ ભરપાઈ. હવે અપૂર્ણ ભરપાઈ કીધું. ચાલો શેરની અંદર વિચારીએ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. સૂત્ર છે જો જપ્ત કરેલ શેરની સંખ્યા. જપ્ત કરેલ શેરની સંખ્યા કેટલી છે? 600. શેર દીઠ મંગાવેલ રકમ જો 8 મંગાવેલા છે, છતાં આપણે બીજી એંગલથી કરીએ છીએ. પૂર્ણ ભરપાઈ કહી તો કઈ કિંમત મૂકવાની? દાર્શનિક કિંમત. અહીંયા પૂર્ણ ભરપાઈ છે કે અપૂર્ણ ભરપાઈ? અપૂર્ણ ભરપાઈ એટલે 10 કરતા ઓછા. 10 કરતા ઓછા એટલે કેટલા ઓછા? જો આ બે ઓછા એટલે કેટલા મંગાવેલા? 8. એનો અર્થ કે 4800. આ પહેલો સ્ટેપ પૂરો થયો. બીજા સ્ટેપ પર પ્રીમિયમ. અહીંયા જોઈ લેજો, ચેક કરી લો. પ્રીમિયમ નથી. જો પ્રીમિયમ હોય તો જામીન પ્રીમિયમ ખાતું ક્યારે ઉધાર થાય? જો પ્રીમિયમની રકમ બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર. જો પ્રીમિયમની રકમ બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર. અહીં પ્રીમિયમનો મુદ્દો છે જ નથી, આખો નીકળી ગયો. એનો અર્થ કે ત્રીજા સ્ટેપમાં જેટલું બાકી છે તેટલું જમા. ત્રીજા સ્ટેપમાં જેટલું બાકી છે તેટલું જમા. તો બાકી શું છે? પ્રથમ હપ્તો તે બાકી શેર. બાકી શેર પ્રથમ હપ્તા ખાતે. બાકી શેર પ્રથમ હપ્તા ખાતે તે શેર જપ્તી ખાતે. કોના ખાતે લગાશે? શેર જપ્તી ખાતે. પણ મિત્રો આ શેર જપ્તી સામે જશે? ક્વેશ્ચન માર્કમાં જશે. હવે બાકી શેર હપ્તા જો 2400 ગુણ્યા 2. 2400 ગુણ્યા 2 એટલે 2400 દુ 4800. સોરી યસ મિત્રો જપ્ત કરેલા 2400 છે. કેટલા શેર છે? જપ્ત કરેલા શેરની સંખ્યા કેટલી છે? 2400. 2400 ગુણ્યા 8 ટેલી કરજો. 2400 ગુણ્યા 8 19200. કેટલા આવશે? 19200. ચાલો 19200 માંથી 4800 કાઢી નાખીએ. 19200 માઈનસ 4800. યાદ આવ્યો? બીજી એક વસ્તુ જાણવા જેવી છે. 4800 કાઢી નાખીએ. 0 0 12 માંથી 8 જાય તો 4. 14400. કેટલા આવશે? 14400. તાળો તાળો કયો લખાશે? જપ્ત કરેલ શેરની સંખ્યા 2400 ગુણ્યા મળેલ રકમ. મળેલ રકમ ક્યાંથી બાકી છે? પ્રથમ હપ્તો બાકી એટલે આ ક્લોઝ કરી દીધો. તો જો ઉપર દેખાય તે બેઠો શેર દીઠ મળેલ રકમ 3 ને અરજીના 3 ને મંજૂરીના 3 એટલે કેટલા થઈ ગયા? 6. એ 6 ઉપર ડબલ સર્કલ કરવાનું બીજી આમદનમાં કામ આવશે. એટલે શેર જપ્તી કેટલી આવશે? 14400. ધ્યાન આપજો. ઉદાહરણ 9 માં ત્રીજો દાખલો. ક્યુ લિમિટેડ શેર હોલ્ડર પાસેથી જામીનગીરી પ્રીમિયમના શેર દીઠ 12 સાથે. જામીનગીરી પ્રીમિયમ સાથેના 12 સાથે. એનો અર્થ કે શેર દીઠ દાર્શનિક કિંમત કેટલી તે આપણને ખબર નથી. શેર દીઠ દાર્શનિક કિંમત અત્યારે ખબર નથી. જામીનગીરી પ્રીમિયમ એ પણ ખબર નથી. એમણે એમ કીધું કે જામીનગીરી પ્રીમિયમ સાથે એટલે કંપનીએ મંગાવેલ રકમ. વિચાર, મંગાવવાની રકમ. કંપનીએ મંગાવવાની રકમ કેટલી છે? 12. કેટલી છે? 12. પ્રીમિયમ સાથેની રકમ છે. જો પ્રીમિયમ સાથે લાલો પ્લસ એડ થઈ ગયેલી છે. સાથે કુલ 22 મંગાવેલા છે. જો જામીનગીરી પ્રીમિયમના 12 સાથે 22 મંગાવેલા છે. કેટલા મંગાવેલા છે? 22 મંગાવેલા છે. એનો અર્થ કે દાર્શનિક કિંમત અહીં ક્વેશ્ચન માં 10. કેટલું થશે? 10. અગાડી કિંજલે તેના 500 શેર પર અરજી વખતે 15, મંજૂરી વખતે 4 ભરેલા હતા. બે રકમ ભરેલી બતાવે છે. જો વાક્ય પ્રમાણે કહીએ શેર અરજી કેટલા રૂપિયા છે તે બી બતાવે છે. શેર અરજી કેટલા રૂપિયા છે? શેર અરજી 15. એની અંદર એમ કીધું 12 પ્રીમિયમ એટલે અહીંયા લખી દીધું પ્રીમિયમ 12. અરજી સાથે પ્રીમિયમ 12. બધું જ પ્રીમિયમ અરજીમાં આવી ગયું ટોટલ.
મંજૂરી વખતે શેર મંજૂરી સાથે કેટલા કીધા છે? શેર મંજૂરી સાથે 4 ભરેલા છે. આ ભરેલા યાદ રાખજો. ભરેલ રકમ કેટલી થઈ ગઈ? 19. મળેલ રકમ કેટલી થઈ ગઈ? 19. મળેલ રકમ માઇનસ મળેલ પ્રીમિયમ. મળેલ રકમ માઇનસ મળેલ પ્રીમિયમ. તો શેરની જપ્તી કેટલી આવવાની? 7. શેરની જપ્તી કેટલી આવવાની? 7. અગાડી કિંજલે ધારણ કરેલા 500 શેર પર આખરી હપ્તા પેટે 3 લેખે નહીં ભરેલા છે. જો કયો હપ્તો નથી ભર્યો? આખરી હપ્તો કેટલા? 3 નથી ભર્યો. એટલે આપણે અહીંયા લખી દઈએ કિંજલના શેર. કિંજલના કેટલા શેર પર? વાક્ય બેસી ગયો. કિંજલના 500 શેર પર 3 લેખે આખરી હપ્તો બાકી. આ જે જમણી સાઈડ એરો બતાવું છું, આ એ બાકી હપ્તાનું ને ડાબી સાઈડ જશે એ જપ્તી. એટલે ખાસ તમે પણ એરો મારી દો તો જ ખબર પડશે. કંપનીએ શેર જપ્ત કર્યા. શેર જપ્તીની આમનોંધ રાખો. આખરી હપ્તા પછી અહીંયા છે આ જપ્તીની. એટલે હવે જોઈ લો 22 રકમ થાય તો થઈ ગયા 22. જો બેઠા 22. હવે આપણી પાસે વિચારીએ. ચાલો નંબર 1 ખાલી જગ્યા શેર જપ્ત કર્યા. તો કોના શેર જપ્ત કર્યા? કિંજલના. કેટલા શેર છે? 500 છે કે? યાદ રાખજો 500 શેર જપ્ત કર્યા. હવે વિચારીએ. પહેલા આખરી હપ્તા પછી છે. જો આખરી હપ્તા પછી આ એટલે પૂર્ણ ભરપાઈ. કેવા છે? પૂર્ણ ભરપાઈ. અગાઉ દાખલો જોયો ત્યાં જોયું કે આખરી હપ્તો મંગાવે તે પહેલા લઈ લીધો હતો. જો આખરી હપ્તાની ઉપર હોય અપૂર્ણ, આખરી હપ્તા પછી કે પૂર્ણ ભરપાઈ. પૂર્ણ ભરપાઈ કે ત્યાં દાર્શનિક કિંમત ગુણી ગયો. ડાયરેક્ટ મંગાવેલ રકમમાં દાર્શનિક કિંમત મૂકી દેજો, દાખલો આવી જશે. ચાલો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. સૂત્ર જપ્ત કરેલ શેરની સંખ્યા કેટલી છે? 500 ગુણ્યા પૂર્ણ ભરપાઈ કે ને તો ડાયરેક્ટ દાર્શનિક કિંમત મૂકી દેજો. પૂર્ણ ભરપાઈ કે તો દાર્શનિક કિંમત યાદ રાખજો. મંગાવેલ રકમ માઇનસ મંગાવેલ પ્રીમિયમ એવું સૂત્ર લખાવું. મંગાવેલ રકમ 22, મંગાવેલ પ્રીમિયમ 12. તો 22 માંથી 12 ગયા 10 એવું સૂત્ર લખાવું. એ બધામાં નહીં જાઓ, ડીપમાં. કયું? પૂર્ણ ભરપાઈ કે તો દાર્શનિક કિંમત મૂકી દેજો. પૂર્ણ ભરપાઈ હોય તો દાર્શનિક કિંમત કેટલી છે? 10. એટલે કેટલા લખાશે? 5000. પ્રીમિયમનો રૂલ્સ છે. પ્રીમિયમ જો પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર. રૂલ્સ કયો છે? જો પ્રીમિયમની રકમ બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર. કયો હપ્તો બાકી? આખરી હપ્તો. કેટલો બાકી? 3. તો એનો અર્થ 3 બાકી. તો અહીંયા પ્રીમિયમ છે એટલે પ્રીમિયમ મળેલું બતાવે. અરજીની રકમ મળેલી એનો અર્થ કે પ્રીમિયમ મળેલું. અરજીની રકમ મળેલી ઇઝ ઇક્વલ ટુ પ્રીમિયમની રકમ મળેલી. એટલે પ્રીમિયમનું ખાતું ઉધાર થશે નહીં. ક્યારે ઉધાર થાય? જો પ્રીમિયમની રકમ બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર. તો તે બાકી જેટલું છે તેટલો ત્રીજો સ્ટેપ. બાકી શેર આખરી હપ્તા ખાતે તે શેર જપ્તી ખાતે. આ શેર જપ્તી ક્યાં જશે? ક્વેશ્ચન માર્કમાં. ચાલો બાકી હપ્તો 500 ગુણ્યા 3. 500 ગુણ્યા 3 1500. જપ્તી કેટલી લખાશે? 5000 માંથી 1500 ગયો 3500. છતાં તાળો જપ્ત કરેલ શેરની સંખ્યા 500 શેર ગુણ્યા મળેલ રકમ માઇનસ મળેલ પ્રીમિયમ. મળેલ રકમ માઇનસ મળેલ પ્રીમિયમ 3 રૂપિયા બાકી. એના તો મળેલી રકમ કેટલી? 19. તો ઉપર જો 19 માઇનસ 12. 19 માઇનસ 12 એટલે કેટલા થવાના? 7. મળેલ રકમ 15 ને 4 19. મળેલ રકમ કેટલી? 19. ક્લિયર? સામે મળેલું પ્રીમિયમ બાજુમાં 12. એટલે મારી પાસે 7. 7 × 35 આવી ગયું. બાજી શેર જપ્ત કર્યા તેના. બાજી શેર જપ્ત કર્યા તેના.
याद रखो जो एक पूर्ण भरपाई एक अपूर्ण भरपाई दार्शनिक किंमतમાં બે આવ્યો પ્રીમિયમમાં બે મુદ્દા હશે પ્રીમિયમની રકમ મળેલી હશે અને પ્રીમિયમની રકમ બાકી હશે આ જે મુદ્દો કયો તો પ્રીમિયમની રકમ મળેલી છે હવે જે મુદ્દા હશે તે પ્રીમિયમની રકમ કેવી હશે બાકી હશે ચોથાની અંદર P लिमिटेड 10 સેડી 10 લેકે 50% ઇક્વિટી શેર બહાર પાડ્યા એ રાખ્યો 50% પ્રીમિયમ થી ઇક્વિટી શેર બહાર પાડ્યા તો સેડી દાર્શનિક કિંમત કેટલી લખાશે 10 કે સેડી દાર્શનિક કિંમત 10 જામીનગીરી પ્રીમિયમ 50% એટલે 10 ગુણ્યા 50% દાર્શનિક કિંમતના 50% કરવાના તો પ્રીમિયમ કેટલું લખાશે 5 તો કંપનીએ મંગાવવાની રકમ કંપનીએ લેવાની રકમ અથવા તો મંગાવવાની રકમ કંપનીએ લેવાની રકમ અથવા તો મંગા જેટલી લેવાની છે તેટલી મંગાવશે ચલો આગળ કંપનીએ અરજી વખતે 4 શેર અરજી વખતે 4 ચાલો શેર અરજી કેટલા રૂપિયા આપ્યા 4 શેર મંજૂરી વખતે 8 પ્રીમિયમ સહિત એમ કીધું છે જો શેર મંજૂરી 8 કાઉન્સમાં આપ્યું છે જો પ્રીમિયમની રકમ સહિત એટલે આ 8 રૂપિયા પ્રીમિયમ સાથેના છે એમ કહેવામાં તો એનો અર્થ અહીંયા પ્રીમિયમ મૂકી દઈએ ચાલો પ્રીમિયમ કેટલા રૂપિયા 8 એનો અર્થ 8 રૂપિયા જો પ્રીમિયમ સાથે હતો પ્રીમિયમ વગરની રકમ કેટલી તો આ પ્રીમિયમ સાથે છે ને પ્રીમિયમ વગરની રકમ કેટલી તો કેટલી થઈ જશે 3 ચાલો અગાડી અને પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે 3 મંગાવડા હતા પ્રથમ હપ્તો એ જ છેલ્લો હપ્તો અથવા આખરી હપ્તો 3 મંગાવેલા હતા 8 ને 4 12 ને 3 15 આ મંગાવેલી રકમ બધી જ થઈ ગઈ એમણે એમ કીધું છે જો આખરી હપ્તો બી મંગાવેલો છે એનો અર્થ કે મંગાવેલી રકમ બધી કાઉન્સમાં રકમ એ મંગાવેલી રકમ પર જશે ચલો અગાડી શ્રી જીગર કે જેને 600 શેર ધારણ કર્યો છે તેણે અરજીની જ રકમ ભરેલ છે શ્રી જીગરના અરજીની રકમ ભરેલી એમ કહે છે જો અરજીની રકમ ભરેલી એનો બીજો અર્થ શું થાય આ મંજૂરી અને આખરી હપ્તો ભરેલો બતાવે કે બાકી અરજીની રકમ ભરેલી આ રકમ ભરેલી અરજીની રકમ ભરેલી આ 4 રૂપિયા ભરેલા હતા 8 અને 3 બાકી એટલે જીગરના કેટલા શેર 600 શેર કે એ જ જીગરના 600 શેર બીજા અલગ નહીં આ શેર હોલ્ડર એક જ એટલે 600 શેર પર બે હપ્તાની ભરાય એમ કહેવાનું એક મંજૂરી નથી ભરાય એક આખરી હપ્તો નથી ભરાય તો વિચાર કરો ભરેલી રકમ કેટલી જો 8 અને 3 બાકી છે આનો અર્થ કટાય મેં જીગરના 600 શેર પર 8 લેખે મંજૂરી અને 3 લેખે આખરી હપ્તો બાકી તો આ બાકી બતાવો તો મળેલી રકમ કેટલી 4 એક શેર પર 4 જપ્તી તો એવા કેટલા શેર છે 600 ગુણ્યા 4 કરી લો 2400 રૂપિયા શેર જપ્તી હશે પાછળ જવાબ ચેક કરો હોય તો કરી લો ક્લિયર હવે આપણે દાખલો ગણીએ ચાલો મારી પાસે નંબર 1 પ્રમાણ ખાલી જગ્યા શેર જપ્ત કર્યા કેટલા શેર જપ્ત કર્યા તો મિત્રો જી ગણના 600 પૂર્ણ ભરપાઈ કે અપૂર્ણ ભરપાઈ તે ચેક કરી લો પૂર્ણ ભરપાઈ કે અપૂર્ણ ભરપાઈ તે ચેક કરી લો આખરી હપ્તા પછી એટલે કયો શેર થઈ ગયો આખરી હપ્તા પછી એટલે કયો થઈ ગયો પૂર્ણ ભરપાઈ શેર છે ચાલો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 600 જપ્ત કરશેની સંખ્યા ગુણ્યા પૂર્ણ ભરપાઈ તો કઈ કિંમત ગણવાની પૂર્ણ ભરપાઈ કે તો ડાયરેક્ટ કઈ કિંમત જવાની દાર્શનિક કિંમત કેટલી છે 10 6 બીજા સ્ટેપ પર પ્રીમિયમ જો પ્રીમિયમની રકમ બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર નિયમ શું કે જો પ્રીમિયમની રકમ બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર જીગરના 600 શેર પર 8 બાકી જીગરના 600 શેર પર 8 મંજૂરી બાકી જોઈ ગઈ 8 બાકી એટલે પ્રીમિયમ બાકી 8 રૂપિયા બાકી એનો અર્થ પ્રીમિયમ સાથેની રકમ છે પ્રીમિયમ સાથેની રકમ છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 600 ગુણ્યા પ્રીમિયમ કેટલું છે 5
એટલે કેટલા થઈ ગયા 3000. ત્રીજા સ્ટેપ પર જેટલું બાકી છે તેટલું. તો ત્રીજા સ્ટેપમાં બાકી શું છે? બાકી શેર મંજૂરી. બાકી શેર મંજૂરી ખાતે તે બાકી શેર મારી પાસે પ્રથમ હપ્તો કે આખરી હપ્તો બંને શબ્દ લખાશે. પ્રથમ હપ્તો બાકી હપ્તો, આખરી હપ્તો કે છેલ્લો હપ્તો બંને લખાશે. ને તે શેર જપ્તી ખાતે, તે કોના ખાતે લખાશે? શેર જપ્તી. એની અંદર શેર જપ્તી ક્વેશ્ચન નાખવા. ચાલો બાકી મંજૂરી 600 ગુણ્યા 8, 8 છંગ 4800, 600 ગુણ્યા 3, 6 તારીખ 1800. ચાલો 6 ને 3 9, 6 ને 3 9000. 9000 માંથી 0 0 8 ને 8 16 6 વધી પડી 6600 કા લખીએ એટલે 2400 રૂપિયા. ચાલો તાળા જપ્ત કરેલ શેર કેટલા છે? 600 શેર ગુણ્યા મળેલ રકમ 8 અને 3. જો આ 600 છે આ એરો છે ને, અહીંયાથી આ બાકી બતાવે ક્લોઝ થઈ ગયું. જો એટલે કેટલા મળેલા? 4. એ 4 રૂપિયા પર ડબલ ક્લિક કરી દીધી. 600 ગુણ્યા 4 2400 બાજી શેર જપ્ત કર્યા તેના. શેર જપ્ત કર્યા તેના. Yeah.